જ્યાં એની રોકેટનો ઉપરનો કેપ્સ્યુલ કહેવાય, કેટલી ઝડપથી નીચે આવે જોઈ. પછી અમુક ઊંચાઈએ ઉપરના પેરેશૂટ ખુલી જાય એટલે એની ગતિ થોડીક રોકાવા માંડે. આમાં ભૂલ થઈ ને તોય તે અવકાશયાત્રીઓનો જીવ છે ને જોખમમાં મુકાઈ જાય અને સીધું એને દરિયામાં પાડવાનું હોય. જે અંદરથી લીધેલો વિડીયો છે. આપણા ભારતીય સમય પ્રમાણે સવારે 3:27 એટલે આપણે બધા ઊંઘમાં જ હોય ને. 3:27 આ દરિયામાં ત્યાંનો જે દરિયો છે બરોબર, એમાં એનું લેન્ડિંગ થયું. એ પછી બીજા 2 પેરેશૂટ 4 ટોટલ પેરેશૂટ ખુલી જાય, જેનાથી વધારે ગતિ ધીમી પડી જાય નીચે ઉતરવાની. તમે બધા બનાવ્યા હતા ને પેરેશૂટ, આપણે આકાશમાંથી ઘા કરતા, ખબર ને, અગાસી ઉપરથી. Start to hear Commander McCabe. Copy 1000. As you know right there, Commander McCabe will be calling out the altitude of the Dragon capsule from here on out. Landing in water is simpler and provides more margin against unlikely parachute issues. You can see those parachutes continuing to slow the Dragon capsule down. And if you're just joining us, you're looking at 800 meters. A live view of Crew 9, just minutes away from splashing down off the coast of Tallahassee, Florida. Splash down 2 minutes from now. This is really such an incredible shot. That was a live view from our recovery vessel. આ 4 અવકાશ યાત્રીઓ જે પાછા આવ્યા એમાં છેલ્લે છે ને સામે એ સુનિતા વિલિયમ્સ.